YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. છોકરો એટલે રાજેશ કોઈ ને આમ હેડ્યો નહીં. બધા રમવા જતો રહ્યો. જોવા દીજો કોઈ આગો છોકરો રમતો ના આવે બધા. હા સચિન ને દેખાતા નહીં પણ એટલે બટે બોલો કાકા. લઈને આમ જા નહીં જવાનું તને મજા તો 10:30 ત્યાં નજુએ ફરો. એટલે સચિન ને નીવા આપી જવાનું. ઈવન આથી જાનવન તો આજવી ને આમ જાજુ તો ફરવાના રહેતા બા. સારું. રખડતા ના નકર જો ગોમમાં કોકને કીધું ને કે રખડતા હતા બધા છોકરો તો તમારો લાલ તળિયો કરીને છે સારું મારે કાકા. મારે અને ભણજો ત્યાં આપણે આ પત્રો બદલો ને ધાબા પર ધાબુ ભરાય. કોણ કાલ શેતીમ કોઈ મળતું નહીં. જો આચવી નાડો ભણવા મુયાજી શેતમ જવું પડશે. ઢોરે અંબાળવા જવું પડશે. એ સચિન કાકા હમણાં જ નહીં ખુલ્યા. તો મો બેઠો લેસન પૂરું કરું કે અરે હેડ હેડ ને આમ હેડ જાઉં છું પણ તમે આખો અને કર. મારી વાતો પડ. હા. આપણા લેલા છોકરા વાદી ના રહેતું પાછું તમ એ રખડેલ છે એ તો કાલે માં લઈ ગયો તો હેઠ. તો હું કરવા જાતું છે ચોપ. સચિન ને આમને આ તો જોગાજી છોકરો ને આ તો અનાંગત રહે છે સારું. હો આ વાત કહું અને અરે પૈસા લાવ્યો હોય ને તો મારી જોડે વપરાય નોખજે પાછો. હાર ફેફ્યો કાઢી. આવર તું વધારે મત ખાજી એને ખબર આવજો કે દવાખાને પડતા જા થાય. હારું. એટલે આ જોજે મારો છોકરો ભણશે મોટો થાય એટલે જો કે હા 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 બિઝનેસ વાળો થાય ને એટલે આ જો આરી ઝૂંપડી એની જગ્યાએ તો બંગલો બંધાવરાય મોટા મોટો અને આ જે જોગાજી ગરીન એના પડાય જ નખાય. સચિન આ ગોડી આવે હવે ગોડી લેસન લાય. હું તો લેસન નહીં કરતી કરી. નહીં કરી ચમ નહીં કરી એટલે આ મને મોડું કરાવી લે મને આજ નકર લેસન પટી ગયો. ચાલ આ તો કરીને આવ્યો. મેં નહીં કરી લેડો ને હાલ તો ગલ્લે જઈ જઈને હાલ જાય. શું કીધું તું પૈસા લાવે ને ઓહો કેટલા 10 રૂપિયા. આપણે હાલો પેપ્સી કઈ કોઈ ને હાલમો. શું કીધું ને આમાં જતા રહી શું કરશે આપણે પેલું પ્લાનિંગ નું હવે દેવા દોન હા હું એક પ્લાન આપું. બોલો એમાં જોર કમાણી ચિયો. અને હાલમાં રે ને એ હાલ જબ્બર એના ટ્રેન્ડિંગમાં એટલે આપણને કોઈ શક નહીં કરી કે હા. હાલ ગોમમાં તો આપણે નાના મોટી ચોરી કરીએ કરીએ છીએ. એમાં કોઈ પૂરું નહીં થતું. નહીં થતું છોકરો ને પૂરું નહીં થતું નહીં આપણે નહીં થતું. થતું. ભલે મારતો નહીં કોઈ સોડી કે બહેરો કે કોઈ નહીં તારતો હો કે તારતો તારતો કોક છે. તો કરવું કે કરું ભાઈ એના માટે કરીએ ચીડી છોકરો માટે તો તો હું એક પ્લાન આપું. હાલો હા. હાલ બાપા બાટલી ઈ બાજુ જોજે કોઈ હના કે ખાલી જોજે ખાલી કોઈ એવું હોય તો કોણ જંગલમાં કોણ હોય આપણે ડાકુ હોય સિવાય તો એક વાત કહું જનાવર હોય ખાલી એકલો. શું કહું હું ખબર હા બોલ છોકરો ઉપાડવાનું કરશો એ એટલે ખૂબ કમાણી હે. ખાલી મારવાની નહીં આપણે કિડની બીડની નહીં કાઢવાની ખાલી પકડવાનું લઈ જવાના આપણા ડ હા અને પછી જી નો કરો ખબર હા. એના કારણે એની દુહાન તો નંબર હોય હા એની દુહાન ફોન કરાવવાનો પણ તું કોને સાચીમાં પકડી લ્યા એટલે એક તો યાર હમત તો નહીં એક તો યાર પણ મને કા સાચીમાં પકડી ખાલી એમ કે તો આ પકડી મને પકડી એક તો હું તાર રિએક્સ મને કહું એટલે તને જ ખબર પડે પડી આ પડી પડી એટલે ઓમ પકડવાનો હા પકડીને એની બાપાનો નંબર લેવાનો હું બાજુમાં લગાવ્યો હા પછી તારા દરોડ મેં બતાવે કે તો હું બતાવી હા 2 લાખ રૂપિયા લાવો હમ. નકર તમારા છોકરા મારી નાખજો કે તો કિડની ગાડી વેચી દેવું એ કરશો કદી પોલીસ જોણ કરશે તો આપણે એવું થવા દે છે ફોન કરીને કહી દે તું પોલીસ સ્ટેશન જાય તો છોકરાને જોઈ નહીં કોઈ વળતો એ વાત સાચી. અને છોકરો તો બધો માલો હોય વાત સાચી લ્યા લેવડો તા હેડો તા પણ ઉભા રે હા. જો તો આ સ્કૂલ વાળી ને હમ. એ તો મોટા ને મોટા છોકરા આપણે આધાર નહીં રહી હમ. ગુજરાતી રે નેના ટાબરિયા જાય હા, ના, ના, સારું. એક બાજુમાં ગઈ લઈને વાટી. અને કોઈ પૂછે હા. કા છોકરાને ચો લઈને ઇન કહેવાન ઇન મમ્મી જતી રહી કા તે રો કરે તે અમારા વનરે દવાખાને લઈ જાય કે તેની મમ્મી કોક બનું કાઢવાનું હા, વાત તો સાચી છે. ગાડી પેલી પડી ને ઘેર આપણે પડીએ ને ગાડી તો રેડ હા, પણ જો એક વાત કહું મનારી એમ લ્યા તું ડાકુ બન્યો કર્યો લે ડોન બન્યો એ બેવાન નહીં હોય લે વાત આજે પોલીસના ટંટા આગા નહીં થતા કોઈ ના એ બબન બાટલી તું બાપુ કો ડોન બાબા બાટલી તું હું તો દેવડવાનું એક તો યાર નોમ આપણે બેન એક જોવે એટલે હું કહું મારે તો નોમ રાખેલું જ છે પણ એ મેં મારું ગામમાં નોમ મોટું બનાવ્યું આટલી જાડી ચેનો પહેરવાની મારે. મોટું બનાવવું તે મોટું બોટ લઈ લઈએ 20-30 ફૂટનું 30 ફૂટ લાવું 50 ફૂટ બોલું નોમ લખાઈ દઈએ મોટું નોમ
એ આ પણ ને મારા એક યાર ને એક યાર લે. કોટા એક તો યાર હા આને કોટા વાગી હવે તું કે હા બટન ખોલ દે તું બધો ના હા બે સાતી નો ખાવે હું તું મને શીખવાડી લે ડોન બનતા તા મોરનો છું આ મને એક તો યાર આ મને સાતી શીખવા જવાય એક બે બચ્ચન ખોલ્યો તા મોરનો છું ગાડી ચાવી જો ગાડી ચાવી ગાડીમાં આપણે ઓપન અને અલે આ દેવાડોની ગાડી કોઈ હું અટકું છે હું કહું પેલા વાતો પર આજનો લાડી તારા છોકરો ન્યામ ન જા દેજી હમ. અને તારા બહેરાન પ્યોરમાં મોકલી દે એટલે ઘેર ને હમ. પોલીસ આવે ને તો આપણે કોઈ માથે ના આપવું જો એ વાત સાચી શું કેવું થાય ધંધો તો સારો હોય પણ બહુ રિક્સ વાળો હોય છે રિક્સ તો લેવી પડે થોડું નાના મોટું રિક્સ લઈએ ને તો કોઈક મજા આવે નકર રિક્સ ના લઈએ ને પછી આપણે પોલીસને હારીએ તો આપણે ગણીને આવેલા જ છીએ એ તો કેટલા વાત કેટલા નહીં છે આ જો એ ગણ્યા તમે નતા ગણ્યા હાય હાય પચા તો હું ગણાય એક તો યાર કેટલા પચા 50 જીરો પોચ હા એ રેજ એટલે પોચ ને 050 તો 0 પોચ મને શીખવાડવાયું એ તું તો ગણ્યા નહીં ને તો મને ડરો એટલે એ લે કે જે કરવાનું કરજે બે તું યાર ચાકુ લાગુ ને હા બપન બાટલી કમ્પ્લીટ બબન બાટલી લાગુ હા એ તો બબન બાટલી નોમ જ મારું એવું રાખ્યું ને મંડપે લાવી દીધો ને મજૂર મળતા આય ના જોકાજી હા મનાજી આવો કા અલે ભાઈ મોડું થાય મારે જાવું છે તો મજી તો અરે મોડું મોડું આવો કે બેહો કા બેવાનું હતું એ અરે હું એકલો બેઠો છું તમે ભાડા એટલે કીધું બોલાવો તો ઘડીક બે વાતો કરીએ ટાઈમ થઈ ગયો 4 નો જતા આવ કે 4 પૂરો કરતા આવ કે ના સાચી વાત એ હાથમાં તો ડોરો વાળો પણ ઢોરોનો ભાઈ હાલ પહેલા ના ના બરોબર તારા પૈસા ભેગા થો કે યાર ના પૈસા તો જુએ જ કર તારા હા આ ઘરના બાર કરવા પડી હમ. અને છોકરો જો જા એ તો નેહામ મોકલ્યો કે તે આજ તો પણ શનિવાર નતો તે શનિવાર ચો આજ છે તાણ સોમવાર થયો તમે ભૂલી ગયા કહું સોમવાર જઈને તો કદા હું તો કીધું શનિવાર હતા ના સોમવાર તો થયો એટલે નેહા તો વહેલી નહીં હાલ પેપર ચાલુ દે ના વેરી નહીં મોડી જ છે મોડી જ છે હોવ. તે ઘેર આવ્યો કે ના ના એ તો હવા આવશે હમણો ના એટલે હાલ શું આપલો ખબર ટીવી માં નહીં આવતું છોકરો પડાવાળું વો એટલે હાચા ને એવું તો જઈ મેલતા ટાઈમ થઈને થઈને લેતા આવવાનો એ અચ્છી વાત મનાજો હું એ મોબાઈલ માં જોયું તો સમાચારમાં હાલ સમય ખરાબ હ. હા એ ખરા એટલે હાચવી ના હાથી મેલવાય જવાનું ને ટાઈમ થાય છૂટે ને એટલે લેવાય જવાનું એ આજે મનાજી પણ હવે આપણે છોકરોવાદી એટલે કરો તો આપણે આ ઢોરોનું નાચવું પડે કે ભાઈ વાત સાચી અને તમારે છોકરો આપણે તો રોજ જોઈ એ રીતે આવી જાય પાછું ના ના પણ હાલ આપડા વફળતા ને આ કેવું થાય આડો વળો એ તો સાચી વાત આવું બધું ભાઈ કેવું થઈ ગયું કહો બધાને કોમ ધંધા કરવા જોર આવે ને આવું છોકરોનું ઉઠાવવાનું ચાલુ કરી મારે એટલે તો કહું કે હાચવાનો બે ટાઈમ છોકરો મેલવાય જવાનું લે આવવાનું હોય ના પણ આપણે તો સારું આપણી સાઈડ એવું હજી કોઈ કિસ્સો સાંભળવાનો નહીં ભણ નહીં પણ આ તો હું એવું આપણે નહીં આપણી સાઈડ તો પણ આ તો મોબાઈલ આમ જોયું તો આજ પેલા ગોમમાં તો કાલ પેલા ગોમમાં કોક દાડા આપણા ગોમમાં વારો આવે હા એ ખરા એટલે આ ને હાચવાનું ના હાચવું પડે ને હવે તો ભાઈ હાચવીને જ રહેવું પડે તાને આ મુયા વાડી લાવ્યો તો મંડપ હા કોઈ ના ઉજી તો મંડપ લાવ્યો મને હારું કરી કો મંડપ લાયા પણ મોરસો વગર હું કરું આગળ એમ કોહડો કેમ તો તો માણસો ગામમાં ઘણાય ફરીને લઈ જાઓ મંડપ મજૂરી કેમ નહીં ત્યાં આવે તો ઓર્ડર ચોય આવે તો આલજો મન આ ઓર્ડર તો હાલશો પણ તમે મજૂરોનું તૈયાર રાખજો કેમ કે હવે તો શું ફટ લઈને ઓર્ડર આવી જાય તાત્કાલિક તાત્કાલિક આવે વાત સાચી પણ હવે અને હવે આવશે હવામાં વૈશાખ મહિનો એટલે તો મંડપ ફેરશે હારો આ ખૂબ બધો મંડપ લાયા પાટલા બધું હા એ ખરા તો હું નીકળું તા હારું હેડો આવજો તા હા હું એ પેલો સંભાળી ના હજી તો બહાર જાવું પા ના ના પાલનપુર જાવું બિયારણ લેવા જજો ચોય હગો બગો ઓર્ડર હોય તો કહેજો પા હા હા આપણે સમજી કરી આવજો હારું હો લાયા અહીંયાથી હેડો આગેવાનો વાત તો કરીએ ચો ઓર્ડર બોર્ડર રસીદો લાવશે તો ઘર નહીં કર ગાડી બેસ કુની લે પકડ પકડ ની મજા આવે લે પકડ મત લે નકર ગાલું કરું તો લે હમણાં પસાડો લે અરે ફૂટ કરે ખબર નહીં પડતી ને તો ખુરશીઓ પર ખબર રાખજે બેસ બેસ બંધા બંધા બંધા
કેમ પડી એટલે ગંથાલે કીધું ના કમનો ગાલે પર તો હમણાં પટી જાય હમણાં રોમના પ્યારું થઈ સચિન બરાબર શું થયું પેલા ફોનમાં યાદ તું પેલા છોકરો પડી જોઈ ઓવા કિડનીઓ કાઢી લોઈ હા આપણા ગામમાં એવું થયું તે તું ચો જોઈ તાર હું એ જોઈ દે હું તો ફોનમાં આપણા લેલે છોકરા ને આગેવાના છોકરા પડી ગયા ના હોય હું ના હોય હું દોડીને આરો અરે હાલ જ આગેવાન માર પાસે બેઠા હતા અમે ન્યાળમાં જતા ત્યાં છૂટ્યા કદી પકડીને આવી ગયા પહેલા આગેવાન બહાર જતા ઈ તો જેમ તેમ કઈ દોડીને આવ્યું તે તું નહીં આવ્યો કા હા અને એ બેને પકડી જાય ઉવા તમે આવ્યો કેવા જાઉં લેહળ આગેવાન પાણ જીએ નેડો જમણાજી હા શું હેડે તમાર પહાણ જ આયા છે માર પાસે કોમ હતું કોઈ ઓહો વળી ચમ વળી તું કોમ હતું આ બાર આગેવાનો કરો ને બીજા આગેવાનો કરો પેલા છોકરાને ના તો કહેતો હમણાં કે તમે હાથવીને મેલતા હો ને હાથવીને લેતા હો ઓ બપોરે કહેતા હતા કોઈ ખમાચાર માં એ કે હા એ મોબાઈલમાં આવ્યો ને હા. એવું થયું તે તમારા કેવું છોકરાનું લઈ જાય ને પેલા લેલાના છોકરાનું પડી જાય ખોલવા જો તારે મારે જવું બહાર ને કે હું આવો જ. અને કેટલા છોકરાને લઈ જાય અને હાલ થઈને પેલી બાજુ દરવાજા થઈને જતા રે આ તો દોડતો જાતો તો તમારા ભાણે જ આવતો તો હા. ગાડીએથી અલ્યા તમે જબરી ઉપાધિ કરી ગયા તમે બધા ભેગા ના રહો તમે તો અમે હાથી જતા પણ ને આમ તમારે આયતર બહાર ના આવે મોય રહેવાનું હતું હું કહું હાલ વાતો કરવા સમય નહીં હાલ ખોલવાનો સમય હ હવે તમે તાર પેલા બીજો કહેતા હું તાર તો જવું હજી આગળ જ્યાં નહીં હોય. સારું હેડો એમાં કાકાને કેવું પડશે સચિન અમારા બા તું તાર કાકાને કહેતા અને હું જાઉં મારું કોમ હતી કુવો આમ તો હાથ ધોઈને કહેતા આવરું હો એટલે સમાચાર હાલ પરા સારું હો સારું લે હેડતાર હું કહેતો તો આગેવાનને મને ખબર જ નહીં રાશી કોઈ અરે એ સચિન બેટી તમે આવો તો દોડતો આવ્યો હા સાચી જો અચ્છા દોડતો આવ્યો બબાલ થઈ ગઈ છે ઇતર બબાલ આપલા આગેવાનો છોકરો લેલા છોકરાને પેલા ઉપડવાળો થઈ ગયા પેલા ખબર ફોનમાં હતા ઓ કિડનીઓ કાઢી લેજો ઈ રહ્યા એટલે ના હોય લે હું ના હોય હું વાત કરી લે આડો જલ્દી એટલે ચો જાણું આપણે આપ આગેવાના પહાડ લે હેડ જલ્દી આવી, જલ્દી હાડા કનો. લે આ લે જોકો બાપડા આગેવાનને તો બાપડા આગેવાનને ડખાય નહીં મોય આ બીજા છે ડખા ગાલ્યા અહીં મને ખબર નહીં પડતી તને ખબર ચહેરા જોયા તા તું એના હા? કેવા લાગતા હતા કેવા લાગતા હતા બાલ બાલ ઉભા જે પ્રવાદી આ કાળા ડમર જેવા હતા ખૂબ એટલે તમે કેટલા લઈ ગયા અલે આ જોકાજી અમે તારા પહાણ જ આવતા હતા યાર ભાઈ હેડો હજી પેલા ખોળવા નેહામ જવાનું આપણે ચમ એટલે ઇતિહાસ સચિન નતો કહેતો કે તમારા છોકરાને લઈ ઓલે ગયા મને હાલ આઈને કીધું હેડો આપણે જા નાવત સાહેબને થોડી જોણ કરીએ યાર સાહેબ કે આવું એકલો ના મેલવરાય આપણા ઈવોને લઈ લઈએ કને બે મહિન આ હેડો બે મહિને લેવા પડશે હેડો હું કહું ખબર હે? હા હા એની વાત છોડો પેલા સાહેબને થોડી યાર ઠપ્પો આલો પડે એમના સાહેબો તો સાચી વાત હે. હા. છોકરા તો આ બહારથી જ લઈ જાય સચિન કહેતો હા કે છોકરા રે ને હા. એ બહાર જેમ પેપ્સીઓને ખાવા એટલે કે વીથી ઉપાડીને લઈ જાય ત્રણ જણા સચિન તારા તું તને છે તો બચી ગયો હું બોલી આવો મને પેલા ચાકુ આવ્યો તો ના હોય અને કીધું તે સારું છે આપણે એવું ને ગમે તે પેલા જોકાજી આ હથિયાર વાળા પાછા હો આપણે પોલીસ સ્ટેશન જાય એવો જ હેડજો આવરું લેહડો. ચાકુ હતું. હા આવાનો અડ્ડા લઈ લો આ ચારા કાઢ લે અડ્ડા આ આપણા અડ્ડા લઈ લે કોઈ આવવાના પોલીસ વાળો કોઈ આવે આપણને કોણ આવે બબલ માટલી એક જણા તો વધારે રોવીને તો કાપી જ પર આ ચોકલેટ બોકલેટ આપ એ રોવી ના દેવા દોડ હું કહું આટલા એડ્રેસ આપી દઈએ ફોન કરી આટલે બે લે બે યાર આટલા બે યાર પહેલા બે આપણ નંબર બોલ બેસ્ટ 16 હા 95 હા પેલા રે પછી 10 50 હા હા હાલો હું નામ લેતા આપવાનું જોગાજી જોગોજી બોલ્યા દેવો ડોન બોલો હા બપ્પાની બાટલી તો ઓળખી નોમું એડે તને ખબર છે અને તમારે મારી વાત સાંભળો તમારા છોકરાને કિડનેપ કર્યો બરાબર તો હાથો આમ જોતો હોય તો 3 લાખ રૂપિયા આલીને લઈ જો ને કાક અરે ભાઈ એટલા તો ના હોય બાપુ હોય તો ના હોય તો નહીં છે. મારી વાત સાંભળો. જો ટાઈમ છે નહીં આવો કલાકની મુદત આલું કલાકમાં નહીં આવો
તો કીધા ગાડી વેચી હોય તારો છોકરો બોલતો હાજો આવવાની ઘેર ના ના છોકરા કોઈ નથી કરજો અમે પૈસાનો સગવડ કરીને આવીએ ના મારે તારા છોકરાથી વાત કરો હલો બોલ. બાપા હા બેટા આ બધા કિડનેપ કરીને લઈ જાય અમન હા ચિંતા નથી કરજો અમે આવીએ જ છીએ હવે હોભળ લે મારી વાત પેલા તું હા ગોમનો આગેવાનો તો તારા ઘેર પેલા મારી વાતો ભળ છોકરો વાલો ને હા વો બાબુ હા તો એક પેલો નેચું છે ને એક ટેણવી છે એના અંગાત દોત બે ઈ પા. બે છોકરા એમ હા તમે એટલે બરાબર વધારે કરો. નહીં કેતો 4 લાખ રૂપિયા તો જોશે જ મારે હા હાલો થોડા ઘણા સમજીને કરજો હામજી હામજી. એ, હામજી એટલે કોઈ મારી વેપાર વાત કરવા આયો મારી ને? વાતો ભળ. હા મારે તારા જે વાત કરવાની ટાઈમ નહીં બરાબર આ તને કલાકની ઉંબલી હું દદાલું કલાકમાં વળતો ફોન કર જે હોય ને કે અમે છે કે ગાડી વેચીને હાલ દે લાશ તને તારા છોકરાની ના ના છોકરાને કોઈ કરતા હા તો જલ્દી કલાક હા, પૈસા જલ્દી લઈને આવી જા ને કોઈ બસ. હા બસ તારા લાશ પડી આપણે છે વાત જાજી વાત ના કરવાની હજી આપણે એક બીજી ડીલ કરવાની હું છે. કહું આ બે થી કોઈ નહીં મળે આપણે બીજું કોઈ વાળા નહીં આ બેનો બે ઓછે કશાવો ને તમે જરાએ તો હાથું કીધું ગાડી વેચી મારજો આ બે ઓવરનું વાળા ગાડી ખાડા નાખજો. ખાઈ દે. એ હેડ લે. બરાબર. દોડો જલ્દી હેડ પેલું હેડ. બેન બકા જોઈ ના પોતી દે પેલી બાજુ બોધવા નહીં એ તો ચોય ના જોય. એ આ ખાડામાં બેસ. પીથી તો આલ્યા હોય ને તો જીતતા હાથ નહીં રાખો હું કહું મો વાપરી તો નકર હમણાં કાપી પરાતો મને લે જલ્દી આપણે છીએ ઉભો રે કોટો આડો કરજો હા જઈ ફટાફટ આપણે ઓમાં ઢીલ ના હોય આ નેકળી ના એ બલ્લ હું કહું પૂછો ફોન ના કરી દે એ હું ફોન લગા એ તો ભૂલી ગયો બોલ હલો હેલો હું કહું મો હા જો પોલીસ ને ફોન કરી કે સીઆઈડી ફોન કરી તો તારો છોકરો તો છોકરો પણ ચેડી પેલું બીજું લંગરી લઈને એ આવ્યો મળે નહીં એ નહીં મળે એ હોજુ ચડે નહીં અરે બસ સ્ટેન્ડ લાશ પડી છે બસ સ્ટેન્ડ પડીએ છે વલ્લા વચ્ચે ખોખામાં પેક કરી ના ના તમે તારો ભાઈ એમ કોઈ અડતા ના અમે આવશે તો પૈસા લઈને આવીએ જ છીએ પહેલા પૈસા આપજો હા. એક છોકરાને આપશો ફેરથી અમે એક એડ્રેસ આપશો ઈકણ એક છોકરાને મૂકશો અને પછી અમે તમને ત્યાં બે છોકરા છૂટા કરી દે પૈસા લઈ લો અમારે જાતો ટાઈમ નહીં ફટાફટ વળતો ફોન કર જલ્દી અમારે deal કલાકની કરવાની મુદત હતી છે તારા બીજું. ઘરના. હા વાંધો નહીં અમે આવીએ જ છીએ તો સગવડ કરીને પૈસાની આપણે આપણે બીજા છોકરાને પકડવા હેડો ફટાફટ હા જાવું પડે કે ભાઈ આ ટેન્શન જેવું છોકરાજી હા બેમાઈ તો હેડ્યા એટલે અમે તમારા પાસે જ આવતા હતા કેમ એટલે આપણા છોકરાને લઈ જાય નવેલ્યા કઈ આ નહીં પેલું આ મોબાઈલમાં આવ્યું હતું સમાચાર વાળું હો હો આપણી છોકરાને ઉપાડવાળી ગેંગ આવી છે. હો એ આપણા ગામમાં લઈ જાય હેડો તાણા એ તો હાલ અબી હેડો હેડો અને આ તેમાજી. તેમાજી. આવ અલે આ બાપડા એક જોગાજીનો છોકરો સમોય અને મોબાઈલ ફોન આવ્યો રસ્તા મારા ઉપર હાલ જ નવાય એવું કોઈ ખબર હા કે 3 લાખ રૂપિયા લઈને આવો કી અરે બધાજી અલ્લેરા હેડો ચડો જલ્દી પછી સાઈડ છે આપણને તો ખબર પણ આ સાઈડ જો ગમે તે પૈસાનું તો સચિનિયા. વેચવું પડશે ને. અલે તને ખબર જ ચમડા નાઠા હતા ઓછી ઉપાડી નો મિના થા ઓમડી નાઠા હતા ઓવા ખાજી સોગન સોગન તમારી લે હેડતા જલ્દી બેસ એક છોકરા તો ઉપાડી લીધી હું કહું બો એ ખાબુ એક ટેણિયાને ઉપાડી લે તે 1 લાખ પાકા થઈ જાય 1 લાખ રૂપિયા આ 3 લાખ રૂપિયા આપણે કોઈ નહીં પુગાય શેર તો કરવા કે આપણે બેવા તું કહું જલ્દી આડવા દે હવે એક બીજાને ઉપાડી દે એટલે શાંતિ હા વાત તો સાચી ભાઈ છેલ્લા હવે 4-5 વર્ષે ફેરથી પાછું એક મોટો કારનામો કરી દીધી હું શું કહું હા આપણી ગાડી રહી ને થોડી છેટી ઉભી રહેશે હવે ઊભી રાખીએ હા આટલે જ ઊભી રાખીએ ગાડી બસ વાલે લે કે થોડું આ સોલે આટલે જ ગાડી ઊભી રાખીએ આપણે હા હવે તું રે ને ખાલી ચેક કોરે માટે જો આ હું છોકરાને તો ઉપાડી લે કોઈલા તો આવડું જો આવડે મારી વાતો પડે હા પેલો જોણ થઈ ગઈ બરાબર બોલ બોલ પેલો જોણ થઈ ગઈ હા તો ખાસ ચેતવણી આપણે આખી પછી કોઈ આપણો ભાઈ ના જાય અને એક તો હું બોલી જો કે હજી એક બીજી ડીલ કરવા જવાની એ છે તાર વાપરી ના જો તો સારું હા એ તાર નતું આ મોટી ભૂલ કરી એક તો કોઈ વાંધો નહીં
છોકરો આપણા કની તારજો એટલે ડરમણી નહીં કરી કોઈ એ વાત પણ ખૂબ ફોન રાખવી પડશે પેલો હાથમાં તો આવી જાય આપણે દુઃખ ઉતરી જવાનો હોય. તો હું શું હેડ ને ખાલી તું શીખલા લઈને આવ્યો તું મને ખબર તું મને અંદાજ ખવડાવવાનો હોય છે. ના ખવડાવું લે મારા ઉપર વિશ્વાસ નહીં તને ફોન આયા તો અમને યુવાનો બરોબર. તે મને કોઈ ખબર હા કે 4 લાખ રૂપિયા લઈને કે આવી જો છોકરાને બચાવ હોય તો તો છે 4 લાખ રૂપિયા. અરે હા જોગાજી હા મને એક આઈડિયા આવ્યો. બોલો, પેલો બોલો. છોકરો જાય જો વાહ 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 એના ઉપરથી એક આઈડિયા આવ્યો. હા આર્યા હું ચોર આપણે એ છોકરા ઓય ઓય બેટી આપણે વનાઈમ કરો હા આપણે હોય તો ખંતાઈ જઈએ હા અને ઓને એકલાનો બહાર રખડતો બરોબર કરીએ. અને એ કહેતા હતા હા. કે બીજાને પકડવાનું એટલે એ વોય જ આવશે તો મોનો ના મોનો વન જ પેલો એ કરો આપણે વને મુજરો બનાય હા. પેલા બેને પકડીને એવા જોડીએ કોઈ દાડે છોકરો ના કિડનેપ કરી. કોમ કરો વાના આપણે છોકરાનો અને સમજાઈ દો તમે કમ્પ્લીટ અને ઓય હું કહું હા હું કહું હા ઈવોના તાકાતી ઈવોની ડોગળી કાપે હા એમ જ કરવું તાણ જ મેળાવશે નકની મેળાવે વાત કહું તારે એવું કરવા ખબર અમે કહીએ ને કે પેલે ઓમ જા તાણ જ જવાનું હોય ને લે હેડો જોગાજી બરોબર. આપણે હંતાઈ જવો જલ્દી આના છોકરાને બહાર રાખશે ને એટલે ગમે તે ગાડી લઈને આવશે ને આ છોકરાને ને આટલે મોડીને આટલામાં જ રખડતો રાખવાનો છે પાછો. હા તું થોડે આગળ ના જાતો અને આપણે પાછી નજર રાખો યોન ઉપર કાતિલ નજર રાખ્યો એમાં બાજ નજર રાખજે. ઓછો ફાડીને તો વાત કરો હો હા ભાઈ તાણે. હું કહું વાલજી હા. કોઈ બી અજવાણી ગાડી કે બાઇક દેખાય ને તો પટલાઈને આપણે નજરમાં રાખજો નજરમાં જ રાખશો હો? હા હું કહું કે આ છોકરું છે એને પેલા મેં લીધો આગળ ચાલો તો ઉપાડી ગયા. ઓહો. ના આપણે નજીક તું જ રાખો આ પાડી ને એને ઓમ ક્રોસ કરી ઓમ ના જાતો. શું કીધું? આટલામાં જ ફરજી પાછું. દેવા દો. એ દેવા દો. આવતો ના હાલ લાવો. પકડ્યો પકડ્યો કેતો તો નથી લાગતો દોડો લે હા. ઓવન એમને એમ છોડો ને થોડો થોડા. એ કાકા કાકા મને પણ મારો તો. હાટ કાય. એ બેમાઈ અરે બાપા. એ બેમાઈ પેલા મારો બરોબર ના મેથી પાક ચખાડો મારો. થોડા આ કરો. ઊંધું બોલી. ઊંધું બોલ. એને મું માર તમે આવ્યો લ્યો. પપ્પા આપો લે. લે. તો કાઢી લ્યો. પકડો આ કરો લે અરે એની મારો. પકડે લે અલે બબ્બર તો આટલી હા. ફાટકો. વાય મેલે અરે બાપા. અરે મારો બાબાજી. ગોરે કાઢી તો ઓપલે કાપી લો ઉપાડે લે ઉપાડે હવે. બોલ ચમ કે છોકરો છોકરા તો મેલે બેમાઈ બોલા હાથ તો બોલા ના કોશી કાલે મે છોકરા બતાવો તમે જલ્દી બતાવો ને ઓપલે કાપી નો અમાર છે અડ્ડા. ચોકડી અડ્ડો બોલો જલ્દી જલ્દી બોલો હા લઈ જઈએ. બોલો બેમાઈ અમાર પકડી અડ્ડા. લો હા. બીજો અંતરો જો સાથીદાર લાવો. નાહી જાય છે. આવતો ના બેમાઈ ના કોટન તો હથિયાર લગાઈ દે ને હથિયાર ખોચી નાખ. બધો પર આવે હવે બધી તો ગાડી આ જોગાજી આ જો આય ના હતી તી આને હાટ કાઓ બે તઈ લ્યો આ તો જોરદાર દોડતા હતા પાછા વળીએ જ છે હું કહેતો બબન બાકી આ ધંધો ના હારો પણ ના પૈસા મળી એમો આ લીધા પૈસા તું એ એટલે નહીં કહેવત કે ખોટાનું મને વિશ્વાસ હતો એખાદા રહીને તું માર ખવડાય હું કહેતો તો લે 3000 રૂપિયા નહીં જોતા આપણે મહેનતની મજૂરી લઈને આ કમાણાવ તું સારું તું મહેનત નહીં કહેતો તું. ચોરી લઈને ન કરાય હવે. જોગાજી હવે આયા. આ નાઠું તું લ્યો તો મુચે લે છોકરા હા તો બતાવ. મુચે બતાવો જલ્દી ઉભે એક મિનિટ કરો માં સાથી કરું છોડો હું કહું બરે તો મુચે આ લે પેલા બેન લેતા લે હેડ માર અંગા દેતા વાલજી તો હાથી જા અને એવું તો પેલો હથિયાર ના વાલજી લેતા જો એટલે તો હાથ ચાલાકી ના કરે તમારા ઉપર એ હાર અલે આ તો કોકનો છોકરો ઉપાડે તમારો છોકરો કોક ઉપાડે તો ભૂલ થઈ ગઈ કાકા
એટલે આમ ભૂલ ભલા માણસ આવતા જ ના કરે આવી ભૂલો તો કરે જાય પેલા હાલો આવા. આ લ્યો તમારો છોકરો તમારા છોકરા આઈ ગયા. વગી નાશ મત લે આ જોજે ત્યાં છોકરા ઝડપાય છે બે બે જોગાજી મારી વાત ઓબલો પવન કોઈ કરવું નહીં મત માર બે માર મારવા નહીં પોલીસ પોલીસ સ્ટેશનમાં લઈ લો બે બેન ચલો ગાડીમાં બેવડ. એ ભાઈ હું કહું ભૂલ થઈ ગઈ તમે છોકરાને આપી દે પોલીસ સ્ટેશનમાં મત મોકલો તમે. અલે હું પોલીસ સ્ટેશનમાં મત પોલીસ મોકલો સ્ટેશનમાં જઈને આરે કમ્પ્લીટ 100 મહિના સજા ભોગવશે ને તો જ વાન ખબર પડશે કે આ તો કોઈનો છોકરો ના હોય. આગેવાનો ગોમના હા તમે ગોમના આગેવાનો કા તમારો હાથ જોડું જેલમાં મત મોકલો કાલે જેલમાં નહીં મોકલવા જવા દો અલે આટલે વખત દાદી અહીં તો ભાઈ સમજ કાકા તાણ હાથ ના જોડે હા હેડો તા આટલે વખત જા દો પેમાઈ આટલી વખત જવા દો. એટલે વના કે જો ખારી મજૂરી કરો તો મને તમારે છોડી મેલો મને મારા ભાઈને તો છોડો હું કહેતો તો કે આવા ધંધા ના હારા એ સાચી વાત પણ હવે બંધા તું હું બંધા મારા હાથ જોડ્યા હું હાથ જોડ્યા મારા માટે જોડ્યા પણ હું કહું ભાઈ વભલો તમે આ તો ખોટો 2 નંબર એમ કોઈ મજા નહીં અને વના જો તમે આ છોકરોને કિડનેપ કરશો ને તો હાલના જે બધા ને છોકરો પોતાના છોકરોને ભણાય જ નહીં કોઈ કેમ કે મા બાપને ચિંતા હોય જ કાંઈ તો એકલું છોકરું ને આમ મોકલે અને તરત તમે ઉપાડી જો થોડું ચાલે સાચી વાત ભૂલ થઈ ગઈ હવે અને ધંધો કરો તો બીજો ચીવા ધંધા નહીં કોકના નાગરિક કડિયા કોમ જો ચેન્ટિંગ કરો ના ના હવે આ ગાડીમાં એમાં કમાઈને હવે મહેનતની રોટલી ખાવું નહીં કરીએ હા જો હવે આખા બનાસકોટામાં દેખો ને હા તો પોલીસ સ્ટેશન ભેગા કરી દો પોલીસ છોડશે પણ અમે નહીં છોડી હાલ તું ભાઈ હો? હેડો રે. જય માતાજી મિત્રો, અમે એક વિડીયો બનાવ્યો છે કિડનેપનો. એટલે કે એમાં જે આ વિડીયોમાં જે હાલની ઘટનાઓ બની રહી જે આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ એ સોશિયલ મીડિયા દ્વારા જ અમે આ વિડીયો બનાવ્યો. આપણા છોકરાઓ બાળકોને હાથમાં રાખવાના એવો ટાઈમ કાઢીને તમે તમારા છોકરો આજે સ્કૂલમાં લેવા છો મૂકવા છો. અને આ વિડીયો ખાલી સત્ય ઘટના ઉપર અમે બનાવેલો એટલે આ વિડીયોથી તમને જે સમજણ મળે એમ લેજો અને ચેતી જાજો. જય માતાજી. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ, હા વાહ મારું જીજે.